જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું સુખડીની રેસીપી. સુખડી લગભગ બધા જ ઘરોમાં અવારનવાર બનતી જ હોય છે. એમાં પણ શિયાળામાં તો ખાસ બનતી હોય છે, પણ મેં થોડી અલગ રીતે બનાવી છે, તો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. તો ચાલો આપણે બનાવીએ. તેને માટે મેં 500 ગ્રામ ઘી લીધું છે, 500 ગ્રામ ઘઉંનો જાડો લોટ છે, 350 ગ્રામ જેવો ગોળ છે, 1 બાઉલ ચણાનો લોટ છે, 100 ગ્રામ ગુંદર, 100 ગ્રામ બદામ અને 100 ગ્રામ કાજુ લીધા છે. હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. એની અંદર 3 ચમચા જેટલું ઘી નાખી અને ઘીને સારી રીતે ગરમ થવા દેવાનું છે. હવે ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે, તો આ બધો ગુંદર આપણે વારાફરતી આમાં થોડો થોડો નાખી અને સારી રીતે તળી લેવાનો છે. પછી આ ડીશમાં કાઢી લેશું. હવે પછી એ જ ઘીમાં આપણે જે આ બદામના કટકા કરીને રાખ્યા છે એ નાખી દઈશું અને એને થોડી વાર સતળવા દેશું. હવે બદામ થોડી સતળાઈ ગયા બાદ એમાં આપણે કાજુના કટકા નાખી દઈશું અને એને પણ થોડા સતળવા દેશું. આમાં કાજુના કટકા થોડા પાછળથી નાખ્યા છે, કેમ કે એને સતળતા વાર નથી લાગતી એટલા માટે. હવે આપણે એ જ કઢાઈમાં જે બાકીનું ઘી હતું એ નાખવાનું છે. પછી એમાં જે આપણે જાડો લોટ લીધો છે ઘઉંનો એ નાખશું અને ચણાનો લોટ પણ સાથે નાખી દેવાનો છે અને બંનેને ધીમે તાપે શેકવાના છે. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે તમે જોઈ શકો છો મેં 5 થી 7 મિનિટ આને ધીમા તાપે શેક્યો ત્યારે આપણો લોટ આવો થઈ ગયો છે, થોડો થોડો આછા બ્રાઉન કલરનો, પણ હજી આપણે આને થોડી વાર શેકવાનો છે. હવે આપણે જે ગુંદર તળીને રાખ્યો છે એને આપણે આવી રીતે વાટકાથી ભાંગવાનો છે. તમારે જો આખો ગુંદર નાખવો હોય તો આખો પણ નાખી શકો છો. હવે મેં આ લોટને ફરી વાર 5-7 મિનિટ જેવો શેક્યો છે અને આ લોટને શેકતા મારે 15 મિનિટ જેવું થયું છે અને આ લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે. તો હવે આપણે એમાં 2 ચમચી ઘરની મલાઈ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. આમાં મલાઈ નાખવાથી આપણો લોટ એકદમ ફૂલી જશે અને આપણી સુખડી એકદમ દાણેદાર અને સોફ્ટ બનશે અને એમાં માવા જેવો સ્વાદ આવશે. હવે આપણો લોટ બરાબર શેકાઈ ગયો છે, તો આપણે એમાં બાકીના મસાલા નાખી દઈશું. હવે એમાં મેં 2 ચમચી સૂંઠ પાવડર લીધો છે અને આપણે જે ગુંદર તળીને રાખ્યો છે એ અને કાજુ બદામના કટકા લીધા છે એ નાખી દઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું. આમાં તમે તમારી પસંદના કોઈ બી ડ્રાયફ્રૂટ નાખી શકો છો, કે ગંઠોડા પાવડર છે, સુવા છે, ટોપરાનું છીણ છે, એ પણ જે વસ્તુ નાખવી હોય તમે નાખી શકો છો. હવે આમાં આપણી બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તો નીચે ઉતારીને થોડું ઠંડુ પણ થઈ ગયું છે, તો આપણે હવે એમાં ગોળ નાખી દઈશું અને જ્યાં સુધી ગોળ ન ઓગળે ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું. આમાં તમારે ગોળનો પાયો કરીને લેવો હોય તો એ રીતે પણ તમે લઈ શકો છો, પણ એમાં ગોળની ચાસણી નહીં આવવા દેવાની, ખાલી ગોળ મેળ થાય ત્યાં સુધી જ રહેવા દેવાનો.
હવે આમાં ગોળ બરાબર ઓગળી ગયો છે, તો આપણે આ બધી સામગ્રીને એક થાળીમાં કાઢી લઈશું. હવે આપણે સુખડીને તવીથાથી અથવા વાટકાથી થાળીમાં આવી રીતે સારી રીતે ફેલાવી દઈશું. હવે આપણે આમાં ઉપરથી ગુંદર નાખી દઈશું. થોડા કાજુ બદામના કટકા આપણે જે અલગ રાખ્યા હતા એ નાખી દઈશું. હવે વાટકાથી એને આપણે થોડું થોડું પ્રેસ કરી દઈશું. હવે આપણે ચાકુથી એમાં આડા અને ઊભા ચોરસ કાપા કરી દેવાના છે. હવે હું તમને એના પીસ કાઢીને પણ બતાવું છું. જુઓ, બની છે ને એકદમ નરમ અને સોફ્ટ સુખડી. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.